ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન કિચન બ્લોગમાં તમારું સ્વાગત છે. જો અત્યારે સાંજના 7 વાગી ગયા છે અને બહાર થોડું કામ પતાવવાનું હતું, એ પતાવીને આવી ગયા. કાવ્યબેન તો અમારે હારે નહોતા આવ્યા, હું ચેતન બે જ ગયા હતા, કારણ કે હમણાં મકાનનું કામ હોય ને તો બહુ દોડાદોડી રહીએ. ફર્નિચરનું કામ ચાલુ છે ને, આપણે થોડું બધું જવાનું હોય ને બધું સજેશન કરવાના હોય ને એવું બધું, એટલે બહુ ધક્કા થાય. અને હમણાં શું 3-4 દિવસની રજા હતી એટલે રોજ જવાનું થતું, પછી તો રજા હોય ત્યારે જ જવાનું થાય, એટલે કે અત્યારે આપણે કઈ રાખ્યું હોય ને તે બધું વ્યવસ્થિત કરી રાખે. અને જો હવે આજે રજાનો છેલ્લો દિવસ છે અને આ બધાની કંઈ ફરમાઈશો પતી તો નહીં જ. તો ફરમાઈશ શું કરીશ કાવ્યાબેને? મેં એવું કરી તે નથી કરી? કાવ્યાબેન નથી કરી, એને પપ્પાએ અને દાદાએ કરી છે કે અમારે દાળવડા ખાવા છે, તો આપણે દાળવડા બનાવવાના છે. મને કાવ્યને દાળવડા જરાય ભાવે નહીં. ખાવા નથી, ઓકે, મને તો ભાવતા જ નથી. એટલે આપણા માટે બટેકાવડા બનાવવાના છે. અને થયું ચાલો તમારી સાથે કેટલા દિવસથી છે ને આપણે કોઈ રેસીપી શેર નહોતી કરી, તો આજે દાળવડા બનાવવાના છે ને, તો એની રેસીપી તમારી સાથે શેર કરી દઉં. તો ચાલો મિત્રો, વિડીયો સ્કીપ કરતા નહીં, સાથે સાથે રહેજો. અને મસ્ત દાળવડા બનવાના, અને એમાંય વરસાદ આવે છે બહાર, અને એમાં ઠંડી ઠંડી ઋતુમાં ગરમા ગરમ દાળવડા ખાવાની ને બટેકાવડા ખાવાની કોઈ મોજ આવે. તો ચાલો હવે આપણે એની તૈયારી શરૂ કરી દઈએ. જો રસોડામાં આવી ગયા છે અને દાળવડા માટેની આપણે તૈયારી શરૂ કરી દીધી છે. તો જો આ છે મગની દાળ. મગની દાળને પલાળી દીધી છે અને આની અંદર બટેકાવડા માટે બટેકા પણ બાફવા માટે મૂકી દીધા છે. હવે આ દાળને છે ને આપણે બપોર પલાળી દીધી હતી, સાંજે બનાવતા હતા ને એટલે. તો હવે એને છે ને મિક્સરમાં પાણી નાખ્યા વગર ક્રશ કરવાની છે, પેસ્ટ બનાવવાની છે, પાણી નથી નાખવાનું. તો ચાલો પહેલાં આપણે છે ને દાળને ક્રશ કરી લઈએ. દાળ છે ને એકદમ પલળી ગઈ છે, અને આપણે એમાંથી પાણી પણ નિતારી લીધું છે. અને બસ આ જો બાઉલની અંદર થોડી થોડી દાળ નાખી અને આપણે પીસવાનું સ્ટાર્ટ કરી દઈએ. એટલી મસ્ત એકદમ સ્મૂધ આપણે પેસ્ટ બનાવીને રેડી કરી લીધી. હવે આના બાઉલની અંદર આપણે લસણ, આદુ અને આ ધાણા ભાજી એટલું નાખી અને એની પેસ્ટ બનાવવાની છે. કે આદુ, મરચું, ધાણા એવું બધું નાખીને લસણ ને, તો દાળવાળાનો ટેસ્ટ છે ને એકદમ સરસ આવે. તો એટલા માટે આપણે એ પણ પહેલાં પીસી નાખશું અને પછી આની અંદર મિક્સ કરી દઈશું. જો આની અંદર આપણે આદુ, મરચાં, લસણ ને ધાણા નાખી દીધા છે. હવે એની આપણે મસ્ત પેસ્ટ બનાવી અને આની અંદર મિક્સ કરી દઈએ. મસ્ત એકદમ ગ્રીન પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે જે આ પેસ્ટ બનાવી છે એની અંદર આપણે મિક્સ કરી દઈએ. હવે આને ખાલી મિક્સ કરવાનું છે એટલે સાથે મરચાં અને લીલી ચટણી તો જોશે, એમને તો કંઈ ભાવશે નહીં, એટલે આપણે બીજી ચટણી પણ બનાવવાની છે. જો ગ્રીન ચટણી બનાવવાની છે, તો આની અંદર મેં લીલા ધાણા, મરચું, શીંગના દાણા, ખાંડ, મીઠું અને લીંબુ નાખી દીધું છે. અને એને પણ એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લઈએ, એટલે ચટણી સાથે ખાવામાં પણ બહુ મસ્ત લાગશે. ખટ્ટ મીઠી બહુ મસ્ત, થોડીક તીખી ને એવી ચટણી રેડી થઈ જશે. તો ચાલો એ પણ પીસી લઈએ. દાળવડાની તૈયારી થઈ ગઈ છે. હવે બસ એમાં મસાલો જ કરવાનો બાકી રાખ્યો છે. આપણે મસાલામાં મીઠું અને લીંબુ નાખવાનું છે, બાકી બધું નખાઈ ગયું. હવે ફરમાઈશ પ્રમાણે તૈયારી પણ કરવી પડે આપણે. તો હવે બટેકાવડાની તૈયારી કરશું. બટેકા મેં બાફી લીધા છે અને હવે એની છાલ કાઢી લઈએ, પછી આગળ એની જે પ્રોસેસ હોય એ ચાલુ કરીએ. જો મિત્ર, આજ તો દાળવડાનો પ્રોગ્રામ છે, ફર્સ્ટ ક્લાસ ચાલુ કરી દીધું છે. મને પણ દાળવડા નથી ભાવતા. એને દાળવડા નથી ભાવતા, પણ અત્યારે બટેટા છોલે છે. બટેકાવડા ગમી વડા બનાવવાના આપણે. વડા બનાવવા બોલે, મસાલો બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. બરાબર. હવે ધીમે ધીમે જોઈએ આગળ શું કરે છે. ને તમારે ખાવા હોય તો આવી જાઓ, કારણ કે એકદમ મસ્ત વરસાદ ચાલુ છે. અને તમને તો ખબર જ હોય, વરસાદમાં આવી બધી વસ્તુ ખાવાની મજા આવે ને. કાવ્યા બેન અહીંયા હુતા છે, એને આરામ જ હોય ને. અને દાદાને આજે શરદી થઈ ગઈ છે, તો ક્યારના છીક ખાય કરે છે. જમીન અપાય ને, તો બીજું હવે કેટલું બાકી છે?
હા, મસાલો તૈયાર કરો બટેકાવાળાનો, પછી દાળવડાનો મસાલો કરો. એમાં વાર લાગે, બટેકાવાળામાં વાર ન લાગે. 2 વખત તળવાના ને, પેલા કાચા પાકા કાઢી લેવાના, પછી એને પાછા દબાવવાના, પછી પાછા એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાના. કાચા પાકા એ 25 વખત દો. કાચા પાકા કાચા 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 પાકા કાચા કાચા એ કાચા જ થઈ જાય. તો ચાલો મિત્રો, હવે જોઈએ આપણે વગર આગળ શું કરે છે તે. નાખ્યો અને વઘાર માટે તેલ મૂક્યું છે. બટેકાવાળા મસાલાને આપણે થોડુંક તેલ નાખી અને એની અંદર હળદર, હિંગ અને થોડુંક આખું જીરું નાખીને વઘાર કરી લઈએ તો એનો ટેસ્ટ છે ને એકદમ ફરી જાય. પછી આપણે જે રેગ્યુલર મસાલા આપણે નાખતા હોય ને બટેકાવાળામાં, લીંબુ, ખાંડ ને મીઠું, ગરમ મસાલો અને ધાણા જીરું ચટણી, એ બધું નાખી દેવાનું. પણ તમે વઘાર કરો ને એકવાર, પછી તમે મિક્સ કરો તો એનો ટેસ્ટ છે ને કંઈક અલગ આવે. એકવાર તમે છે ને આ રીતે જરૂરથી ટ્રાય કરજો વઘાર કરીને. જો મસ્ત મજાનો મસાલો રેડી થઈ ગયો છે અને અમારા કાવ્યાબેન મસાલો ટેસ્ટ કરવા માટે આવી ગયા છે. એને બહુ ભાવે. એટલો બધો લઈ લઉં. એમ એને બહુ ભાવે મસાલો. એટલો ન હોય યાર. હા લ્યો ભાઈ, થોડોક વધારે. હવે ટેસ્ટ કરીને કે તો ખરી શું નાખવું પડે એમ છે. કાંઈ નાખવું પડે. એવું રેડી છે ને? બરોબર. ચાલો, કાવ્ય કીધું એટલે ઓકે નહીં? તો ચાલો આ મસાલાની ફટાફટ ગોળી વાળી લઈએ. તો થઈ ગયું તૈયાર બધું. જો હવે મસાલો રેડી કરવાનો. મસાલો રેડી થઈ ગયો છે. નહીં, કરવાનો છે. મસાલો રેડી થઈ ગયો ને એના બટાકાવાળા તો હા, એ મસાલો પેલા રેડી કરી દીધો છે, કારણ કે એમાં બહુ વાર ન લાગે. આમાં જે છે ને વાર લાગે. આ શું? જો આની અંદર છે ને આપણે હા, દાળ પીસીને મગની નાખી તે મેં અગાઉ કીધું છે, અને મરચું, આદુ ને લસણ એ પીસીને નાખ્યું છે. હવે નાખશું મીઠું અને હિંગ. મીઠું ને હિંગ માપે નાખજે. તું જોજે ભાઈ, હવારે ઓફિસે જવા જેવું રેવા દેજે, બીજું હિંગ કાંઈ. નાખીએ પેટમાં ન દુખે. હા, પણ ઓફિસે જવા જેવું રેવા હા, દેજે. ભલે, ભલે. અને લીંબુ, હા, લીંબુનો રસ. મારે કેવું પડે ભાઈ. તો જો મિત્રો, આવી રીતે દાળ વડાનો પ્રોગ્રામ છે આજે. અને પેલા એક મસ્ત. લીંબુ નાખું, પછી આગળ જરૂર પડે ને તો વધારે નાખશું. નહીંતર આ તો ઓલા ડોક્ટર જેવું રે, એક દવા લ્યો, જરૂર પડે તો બીજી આપું, હવાર ઉઠું કે ન ઉઠું. બસ થોડું કાંઈ એમાં બીજું ભળે એટલા માટે. આવું છે મિત્રો. જો એકદમ ગ્રીન બનાવી દે. ગ્રીન બને નાખે, યલો નથી, ગ્રીન છે. આ મસાલો થઈ ગયો રેડી. મસાલો થઈ ગયો છે રેડી ને હમણાં તળી નાખશે. રેડી. તેલ મૂકી જ દઉં છું જો હમણાં. તેલ માથે મૂકી દે છે ગરમ થવા માંડે. એટલે ગરમ થવા માંડે. એટલું બધું માથું ગરમ છે ને કે માથું ગરમ થવા માંડે. માથું કે તેલ? તેલ ગરમ થવા માંડે. મેં બકબક ચાલુ છે, આપણે બહુ ધ્યાન નહીં દેવાનું. હા, હું તો હવે કોણ સાંભળવાનું. કહી દીધું ને, બકબક ચાલુ રહે. આપણું કોઈ ન સાંભળે. અલખનો ધણી એક સાંભળે છે, એ તો બધાયને સાંભળે. બીજું કોઈ નથી સાંભળતું. આપણું મૂળ કઈ હાલતું નથી. એમ. હા, હા લ્યો. ને જો તૈયારી થવા માંડી છે. તો આવી જાવ મિત્રો. ને આજે જુનાગઢમાં વરસાદ બહુ પડ્યો છે, એવા સમાચાર મળ્યા. તો નીચે કોમેન્ટ કરજો કે તમારા ગામમાં કેવો વરસાદ છે. બરાબર ને? ચાલુ કર્યું છે, હવે પાછું પાડવાનું. અને 2 વખત તળવાના ને, એટલે ધીમે ધીમે ચાલુ કરી દઉં ને એટલે થઈ જાય. હાલો, બની ગયા. ખાઈ ને પણ તો ઉતાર નાખો, વાહ, વાહ, કાચા વાહ, પાકા. વાહ, વાહ. હાલો, મારે ઉપાડી લે. થોડુંક ઓલું થાય ને પછી જ જારો મારવાનો. એવું? હા. ભજીયા કઈ રાખે? ભજીયા જ હોય પેલા આવી રીતના, પછી આ થોડાક ચડે ને એટલે એને કાઢી લેવાના, પછી એને વાટકાથી દબાઈ દેવાના. હું હમણાં બતાવું તમને. જુઓ, 2 મિનિટ તમે ઊભા જ રહ્યો. આજે વરસાદમાં દાળ વડાનો પ્રોગ્રામ કરી નાખ્યો. હો ભાઈ, આવો ભાઈ. બની ગયા. જો આ થઈ ગયા. આવા રેડી. આ પૂરેપૂરા નથી ચડ્યા, થોડા કાચા છે. તો પૂરા ચડાય.
હમણાં કહ્યું ને હું પ્રોસેસ એની પ્રોસેસ હોય લ્યો પાછી. જો આ થઈ ગયા. હવે આને છે ને વાટકો લઈને આમ દબાઈ દેવાના એટલે ચડી જાય. આવો શેક થઈ જાય પછી ઠીક, એમ. કળકળો ચા કરવાના. જો છે ને મસાલો બહાર કાઢી દે. થોડું વધારે વજન થઈ ગયું. ધીમે મારા પ્રમાણે. માણા પ્રમાણે વજન હોય ને, પણ ધીમે થોડાક મૂક ખાવા જેવા રહેવા દે. જો બસ લ્યો હાલો. થઈ ગયું. રેડી રેવડી. રેવડી હાલો તળી નાખો. બધા કરવાના છે તળી નાખ પાછા એને. એને હમણાં નહીં થોડાક ભેગા થાય ને પછી એક કરો પછી જમવા બેસાડો. ઠીક છે ચાલો તો. અને બધા વડા તળી નાખ્યા છે અને બીજી વાર આપણે ગોલ્ડન બ્રાઉન એકદમ ક્રિસ્પી થવા માટે તેલમાં નાખી દીધા છે. જો અને કહેવાય દાળ વડા. જો અમે થાળી મૂકીને લવા જાવ છો. જોજો જોયા. અવાજ આવે એનો મતલબ કે એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. ચાલો હવે બધા તળી લો અને પછી આ લોકોને જમવા માટે બેસાડી દઉં. જમવા માટે બેસાડી દીધા છે. તો કેવા બન્યા છે દાળ વડા? બહુ મસ્ત ને. શરદી મટી છે ને? ખાવું જો તો કેવું કેસ મને. તું તો ટેસ્ટ કર. બેન ટેસ્ટ કરે છે ચટણી, લીલી ચટણી સાથે. કેવું છે? મસ્ત ને ને મંડો ખાવા તઈ હું કર્યા વગર. તો જો બધાને છે ને દાળવડા ખાઈને બહુ મજા આવી ગઈ. કાવ્યબેનને બટેકાવડા અને જો હોમવર્ક કરે છે. તો ચાલો મિત્રો હવે આ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરીએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. અને તમે ચોમાસામાં આજના દિવસે વરસાદ આવતો હોય ને તો શું બનાવ્યું જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો. તો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.